કેમ છો? મજામાં જશે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. બધાને જય માતાજી. તો આપણે આવી ગયા હતા ખેતરે, કેમ કે આજ વ્લોગ મોડો ચાલુ કર્યો, 10 વાગી ગયા છે ને ખેતરે આવી ગયા હતા ને હવે આપણે ફોન આવ્યો, કેમ કે મારે ચાર પડી છે ખેતરમાં. ચાર હોય એટલે ચારના ગ્રાહક આવતા હોય છે ને ચારના ગ્રાહક ગામમાં આવ્યા એટલે અત્યારે તો અહીંથી ચાલીને જવું ને આગળ બાઇક આપણું પડ્યું છે એટલે બાઇક લઈને જવાનું છે 4 વાગ્યાની સામે, કેમ કે એમને ખેતર ભાર્યું નથી એટલે 4 વાગ્યાને લઈ આવીએ ને વ્લોગ કે જોઈ લો જઈએ છીએ 4 વાગ્યા લેવા માટે. તો ફાઇનલી આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ, જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને 4 વાગ્યા લેવા માટે. તો જોલો હશે આપણું બાઇક ને જઈએ છીએ વ્લોગમાં બને રહેજો, બાકી મળીએ આગળ. તો ફાઇનલી 4 વાગ્યા આવ્યા હતા, એક પગલું કરી ગયા એ પણ બીજા જ હતા, પાછા આવી ગયા છે પાણી ભરવા માટે. જોડો પાણી આવે છે ને આટલું બાકી રહ્યું તો બહુ વધારે પાવાનું છે નહીં, પાણી થોડુંક છે તો બસ વ્લોગમાં બને રહેજો, બાકી મળીએ આગળ. બાકી ચાલો પાણી ચાલુ છે, લાઇટ ગઈ છે અને આપણે લાઇટની વાટ જઈને બેઠા છીએ. જોઈ લો અરે પાઇપ ને એ છે લાઇટ, એટલે આપણે બસ તડકે ઘડીક બેઠા, કેમ કે આજ ઠંડી જેવું પણ હે થોડું એટલે બેઠા છીએ. બાકી ચાર્જિંગ પણ આપણે થઈ રહ્યું છે. જોઈ લો આ છે સોલાર પ્લેટની બેટરી અને આ છે ચાર્જર યુજીનું હે, ડીસી ચાર્જર, મોબાઈલ યુડીડીસી 18 બસ આ ચાર્જર છે અને આ સોલાર પ્લેટ ઉપર ચાર્જિંગ થાય. બાકી જોઈ લો નજારો, પવન ચક્કી, જીરું, ઘોડા જીરું, ચા, લીમડું, બસ તડકો આવે તો બેઠા છીએ ને વ્લોગમાં બની રહેજો, પાછા મળીએ છીએ આગળ. ફાઇનલી લાઇટ આવી નથી હજુ અને આપણે વિચારી લીધું કે હવે લાઇટ તો આવવું હોય ત્યારે આવે, પણ આપણે કરી લઈએ નાસ્તો. તો જોઈ લો નાસ્તામાં ખીચડી લાવ્યા છીએ આપણે, આ છે ખીચડી, ખીચડી એટલે પહેલી ખીચડી હો, જોઈ લો મિક્સ ખીચડી હો સોરી. તો બસ ખેતરના જેઠે બેઠા ખીચડી ખાઈએ છીએ. તમને નજારા જોઈ લો એકદમ કેવો મસ્ત ખેતરનું વાતાવરણ છે, મસ્ત વ્યૂ છે, પવન ચક્કી બે બાજુ ને બસ નાસ્તો કરીએ છીએ અને હમણે લાઇટ આવે પાણી ચાલુ થાય. જોઈ શકો છો બંબો છે, બંબાથી મારું દૂર હું તમને ચમકીને બતાવેલું, તમને દેખાશે. જો લો અરે બંબો છે તો ત્યાં હમણાં બાકી જોઈ લો આવું છે વાતાવરણ બધું. બસ તો બંબાથી આટલા દૂર બેઠા છીએ, અહીંથી દેખાય છે લાઇટ આવે એટલે પાણી વારવા જઈએ અને આગળ મળીએ. ત્યાં વ્લોગ જોતા રહેજો. તો ફાઇનલી વાગી જશે 3:30 ને હજુ પણ લાઇટ આવી નથી એટલે લાઇટની વાટ જોઈને બેઠા છીએ ને ચા પણ મૂકી દીધો તો આપણે જોઈ લો ચા છે ને શ્રી હરિના ગાંઠિયા પણ લાવ્યા છીએ આપણે. બાકી ચા મેકીને હવે બેઠા છીએ અને લાઇટની વાટ જોઈએ છીએ. લાઇટ આવે તો જઈએ પાણી વારવા અને વાગવામાં ટાઈમ થઈ ગયો છે. બાકી જલસો છે ગાંઠિયા ચા અને ખાવાની મજા કંઈક અલગ હોય છે એટલે ખાઈ લઈએ, કેમ કે હમણાં લાઇટ આવશે તો ચા મિલવાનો પણ ટાઈમ નહીં મળે આપણે, તો બસ ખાઈ લઈએ અને મળીએ આગળ. તો ફાઇનલી 2 વાગ્યાની લાઇટ જઈ હતી અને અત્યારે તો ફાઇનલી લાઇટ આવી ગઈ છે ને આપણે જઈએ છીએ પાણી વારવા માટે, કેમ કે ગઈ હતી લાઇટ 2 વાગે જઈ હતી ને 3:30 થયા. જોઈ લો પાણી ચાલુ છે, પાણી જાય છે તોરિયામાં, આપણે અહીંયા જવાનું પાણી વારવા. બાકી લગભગ 2 કલાક કપાત કર્યો એટલે રાતે 2 કલાક વધારે ટકવું પડશે, કેમ કે જેટલો કપાત હાલે એટલો ટાઈમ વધારે એ હાલે તો આપણે એડજસ્ટ કરી લઈશું. બાકી અત્યારે તો ચા બાદ આપણે પી લીધો છે, ચા પીને હવે જઈએ છીએ પાણી વારવા માટે. જોઈ લો પાવડો આપણો પડ્યો છે તો આપણે જઈએ પાણી વારવા માટે. વ્લોગમાં બન્યા રહેજો.